हेलो एवरीवन। तो જોઈએ આઠમી રીઅરેન્જમેન્ટ બેકર વેંકટરામન રીઅરેન્જમેન્ટ। ફર્સ્ટ તો પ્રિન્સિપલ શેના માટે બેકર વેંકટરામન રીઅરેન્જમેન્ટનો યુઝ થતો હશે? તો બેકર વેંકટરામન રીઅરેન્જમેન્ટનો યુઝ છે એ આલ્ફા એસિટોક્સી એસિટોફિનોનનું કન્વર્ઝન 1,3 ડાયકીટોનમાં કરવા માટે થશે। શેના માટે? આલ્ફા અથવા તો એને આઈયુપીએસસીમાં 1-2 જોઈએ તો આલ્ફાને શું કહી શકાય? 2 એસિટોક્સી એસિટોફિનોન। એસિટોફિનોનનું સ્ટ્રક્ચર તો ખ્યાલ જ હોય ને। એસિટોફિનોન આવું આપેલું હોય તો આને એસિટોફિનોન કહીએ, ઓકે। અથવા તો હજુ એક કાર્બન વધારે લખી અને આલ્કાઇલ ગ્રુપ લખી શકાય। અહીંયા એસિટોફિનોન એની આલ્ફા પોઝિશન ઉપર અથવા તો 2 પોઝિશન ઉપર આને 1 કહીએ તો આને કઈ પોઝિશન કહી શકાય? 2 ઉપર ગ્રુપ કયું હશે? એસિટોક્સી ગ્રુપ। આ ગ્રુપને શું કહી શકાય? એસિટોક્સી ગ્રુપ। તો આલ્ફા અથવા તો 2 એસિટોક્સી એસિટોફિનોનનું કન્વર્ઝન શેમાં કરશું? 1,3 ડાયકીટોન, મતલબ કે કીટોન કમ્પાઉન્ડ કાર્બોનિલ કમ્પાઉન્ડ પણ 1 અને 3 પોઝિશન ઉપર। જોઈએ પ્રિન્સિપલથી, ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ principle, it is a chemical reaction which is used to convert, it is used to convert શેનું કન્વર્ઝન કરવાના છીએ? it is used to convert it is used to convert 2 acetoxy acetophenone 2 acetoxy acetophenone into 1,3 ડાયકીટોન। શેમાં કન્વર્ઝન કરવાનું છે? 1,3 ડાયકીટોનમાં। ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ 2 એસિટોક્સી એસિટોફિનોન ઇન્ટુ 1,3 ડાયકીટોન બાય યુઝિંગ શેનો યુઝ કરવાના? સિમ્પલી બેઝનો, બાય યુઝિંગ બેઝ, ઓકે। ઇટ ઇઝ યુઝ ટુ કન્વર્ટ 2 એસિટોક્સી એસિટોફિનોન ઇન્ટુ 1,3 ડાયકીટોન બાય યુઝિંગ બેઝ। જોઈએ રિએક્શન। સ્ટાર્ટિંગ મટીરિયલ શું હશે? 2 એસિટોક્સી એસિટોફિનોન। આ થઈ ગયું એસિટોફિનોન, જેની સેકન્ડ પોઝિશન ઉપર એસિટોક્સી ગ્રુપ છે। 2 એસિટોક્સી એસિટોફિનોન આવું કંઈક હશે। આલ્ફા એસિટોક્સી અથવા તો જેને શું કહી શકાય? 2 એસિટોક્સી એસિટોફિનોન 2 એસિટોક્સી એસિટોફિનોન નું કન્વર્ઝન શેમાં થશે? 1,3 ડાયકીટોનમાં બાય યુઝિંગ બેઝ તરીકે સપોઝ કે NaOET NaOMe, જેનાથી એસ્ટરનું હાઇડ્રોલિસિસ ના થઈ જાય આવો બેઝ ચૂઝ કરી શકાય। કન્વર્ઝન શેમાં કરશે? 1,3 ડાયકીટોનમાં। આર અને થર્ડ પોઝિશન પર પણ શું આવી જશે? કીટોન ગ્રુપ 1 અને 2 કહીએ તો 3, 1 અને 3 ઉપર કીટોન એટલે એને શું કહેશું? 1,3 ડાયકીટોન। તો 2 એસિટોક્સી એસિટોફિનોનનું કન્વર્ઝન શેમાં થશે? 1,3 ડાયકીટોનમાં બાય યુઝિંગ બેઝ। રિએક્શનનું નામ શું છે? રીઅરેન્જમેન્ટનું નામ બેકર વેંકટરામન રીઅરેન્જમેન્ટ। જોઈએ મિકેનિઝમ ઓફ બેકર વેંકટરામન રીઅરેન્જમેન્ટ। એકદમ ઇઝી મિકેનિઝમ છે। સ્ટાર્ટિંગ મટીરિયલ 2 એસિટોક્સી એસિટોફિનોન, યુઝ શું કરીએ છીએ? બેઝને, સપોઝ કે NaOET બેઝ શું કરશે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ। કઈ જગ્યાએથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થઈ શકે? કાર્બોનિલની આલ્ફા પોઝિશન ઉપરથી, ઓકે। કાર્બોનિલની આલ્ફા, કાર્બોનિલ એની આલ્ફામાંથી પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ થાય બેઝ નાખતા। ત્યાં 2 પ્રોટોન હશે ને
બેમાંથી એક પ્રોટોન બેઝ છે એ એબ્સ્ટ્રેક્ટ કરી લેશે તો ત્યાં ચાર્જ કેવો આવશે? નેગેટિવ, બીકોઝ ત્યાંથી H પ્લસ જાય છે તો ચાર્જ કેવો આવશે? નેગેટિવ. બાકીનું બધું એઝ ઇટ ઇઝ. જ્યાંથી પ્રોટોન જાય છે ત્યાં ચાર્જ નેગેટિવ, એની સાથે આર. ઓકે, નેગેટિવ ચાર્જ છે કાર્બ એનાયન છે એ ધ્યાન શું કરી શકે? કોઈ જગ્યાએ અટેક, જો રિએક્શન મોલેક્યુલમાં જ ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ પ્રેઝન્ટ હોય તો રિએક્શન છે એ સેમ મોલેક્યુલમાં જ થાય. અહીંયા શું છે? કાર્બ એનાયન જે ઇલેક્ટ્રો રીચ છે જેને આપણે શું કહીએ? ન્યુક્લિયોફાઇલ. અને બાજુના કાર્બન ઉપર કાર્બોનિલ છે તો કાર્બોનિલ કેવું હોય? ઇલેક્ટ્રોફિલિક ઇન નેચર, બરાબર ને? બીકોઝ જો બોન્ડ બ્રેક કરીએ તો કાર્બન પાર્શિયલ પોઝિટિવ બને, ઓક્સિજન પાર્શિયલ નેગેટિવ. તો કાર્બોનિલના કાર્બન ઉપર અટેક છે ઇઝીલી થઈ શકે, પોતે કેવું હોય? ઇલેક્ટ્રોફિલિક. મતલબ કે નેગેટિવ ચાર્જ છે એ અટેક ક્યાં કરશે? સેમ મોલેક્યુલના કાર્બોનિલ ઉપર, બીકોઝ સેમ મોલેક્યુલમાં કાર્બોનિલ પ્રેઝન્ટ છે તો કાર્બોનિલ કાર્બન પર અટેક. કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઈ બોન્ડ બ્રેક થઈ જાય, બીકોઝ કાર્બનની વેલેન્સી કેટલી થઈ જાય? જો અટેક થાય તો 5, જે પોસિબલ હોય નહીં. કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઈ બોન્ડ છે એ બ્રેક થાય તો ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે? નેગેટિવ. કાર્બોનિલ એઝ ઇટ ઇઝ. જે પાઈ બોન્ડ હતો અહીંયા એ બ્રેક થઈ ગયો, સિંગલ બોન્ડ. કાર્બન ઓક્સિજન પાઈ બોન્ડ બ્રેક, ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ. અહીંયા જે નેગેટિવ ચાર્જ હતો એ અટેક ક્યાં કરે છે? કાર્બોનિલના કાર્બન ઉપર ને. નેગેટિવ ચાર્જનો અટેક કાર્બોનિલના કાર્બન ઉપર ક્યાં કરી શકાય? બેક ડોનેશન. અહીંયા ને ઓક્સિજન પોતાના નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન કરશે તો અહીંયા કાર્બનની વેલેન્સી પાછી 5 થઈ જાય, જે પોસિબલ નથી. તો એ શું કરશે? ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બોન્ડ છે એને બ્રેક કરી નાખે. પ્રોડક્ટ કેવી બની શકે? લખીએ અહીંયા રિંગ એઝ ઇટ ઇઝ. કાર્બોનિલ આલ્કાઇલ ગ્રુપ. અહીંયા જે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બોન્ડ હતો એ બ્રેક થઈ ગયો. ઓક્સિજન ઉપર ચાર્જ કેવો આવશે હવે? નેગેટિવ, બીકોઝ બોન્ડના ઇલેક્ટ્રોન કોણ લે છે? ઓક્સિજનને. આ બોન્ડ કોની હારે અટેચ છે? આ કાર્બન સાથે એઝ ઇટ ઇઝ. એ કાર્બન સાથે બીજું શું અટેચ છે? એક તો CH2 R ગ્રુપ, CH2 અને R ગ્રુપ. એ સિવાય ઓક્સિજન સાથે જે નેગેટિવ ચાર્જ હતો ત્યાં ડબલ બોન્ડનું ફોર્મેશન. આવું કંઈક બને, જેને રીઅરેન્જ કરીને વ્યવસ્થિત લખીએ તો રિંગ એઝ ઇટ ઇઝ જ છે. પછીનો કાર્બન, એ કાર્બન સાથે આલ્કાઇલ ગ્રુપ હતું એ. બીજું શું અટેચ છે? આ કાર્બન સાથે એક આલ્કાઇલ ગ્રુપ, બીજું કાર્બોનિલ આલ્કાઇલ ગ્રુપ, બીજું કાર્બોનિલ અને કાર્બોનિલ સાથે CH2R ડેશ. ઓકે, ઓક્સિજન ઉપર ચાર્જ છે ત્યાં નેગેટિવ ચાર્જમાં પ્રોટોનેશન કરાવીએ, બની શું જશે ત્યાં? OH. નેગેટિવ ચાર્જમાં પ્રોટોનેશનથી OH અને પ્રોડક્ટ શું બને છે? 1,3-ડાઈ કીટોન. અને 1 કહીએ તો બાજુનો કાર્બન 2 અને એના પછીનો કાર્બન 3, પ્રોડક્ટ બને છે 1,3-ડાઈ કીટોન. સિમ્પલી બેઝ નાખીને એક પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ, કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ, જે નેગેટિવ આવે છે એનું સેમ મોલેક્યુલના અધર કાર્બોનિલ ઉપર અટેક, ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન અને કાર્બન ઓક્સિજન બોન્ડ બ્રેક પ્રોટોનેશનથી ત્યાં OH બની જશે. પ્રોડક્ટ છે 1,3-ડાયકીટોન. જોઈએ એક વખત મિકેનિઝમ અગેન. શેના માટે યુઝ થાય છે બેકર વેંકટરામન રીઅરેન્જમેન્ટનો? તો 2-એસિટોક્સી એસિટોફિનોનમાંથી કન્વર્ઝન 1,3-ડાયકીટોનમાં કરવા માટે બાય યુઝિંગ બેઝનું ફંક્શન શું હશે? પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાનું. તો ફર્સ્ટ સ્ટેપમાં પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે કઈ જગ્યાએથી? કાર્બોનિલની આલ્ફા પોઝિશન ઉપરથી. પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ, કાર્બન ઉપર ચાર્જ નેગેટિવ. નેગેટિવ શું કરશે? સેમ મોલેક્યુલમાં બીજો કાર્બોનિલ, મતલબ કે ઇલેક્ટ્રોફાઇલ પ્રેઝન્ટ છે તો ઇલેક્ટ્રોફિલિક કાર્બન પર અટેક. કાર્બન ઓક્સિજન વચ્ચેનો પાઈ બોન્ડ બ્રેક, ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ. નેગેટિવ ચાર્જનું બેક ડોનેશન અને કાર્બન ઓક્સિજન વચ્ચેનો સિગ્મા બોન્ડ હતો એ હવે બ્રેક થઈ જશે. ઓક્સિજન ઉપર ચાર્જ નેગેટિવ. જે મોલેક્યુલ બને એને રીઅરેન્જ કરીને વ્યવસ્થિત લખીએ તો આવું કંઈક બને છે. લાસ્ટમાં જે નેગેટિવ ચાર્જ છે એના ઉપર પ્રોટોનેશનથી પ્રોડક્ટ 1,3-ડાયકીટોન. એપ્લિકેશન્સ જોઈએ. જે R ગ્રુપ લખ્યા છે એની જગ્યાએ અલગ અલગ
ગ્રુપ હોઈ શકે. એપ્લિકેશન સપોઝ કે આરની જગ્યાએ CH3 લઈએ. યુઝ શેનો કરીએ? NaOMe સોડિયમ મિથોક્સાઇડ. પ્રોડક્ટ શું આપશે? 1,3 ડાયકીટોન. પેલો કાર્બોનિલ એઝ ઇટ ઇઝ, બીજો CH2 એની સાથે CH3 અને અટેક કર્યા પછી જે નીચેનો ગ્રુપ છે COCH3 એ આખે આખું અટેચ થઈ જશે. નીચે OH પ્રોડક્ટ 1, 2 અને 3 1,3 ડાયકીટોન. આરની જગ્યાએ અલગ અલગ સબસ્ટિટ્યુશન હોઈ શકે. તો બેકર વેંકટરામન રીઅરેન્જમેન્ટમાં આટલું યાદ રાખવાનું છે. પ્રોડક્ટ શું આપશે? 1,3 ડાયકીટોન. સ્ટાર્ટિંગ મટીરિયલ 2 એસિટોક્સી એસિટોફિનોન.